સુરતમાં યુપીના હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાનો કેસ. કમલેશ તિવારીની હત્યા કેસમાં યુસુફ પઠાણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. લીંબાદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. આરોપી યુસુફ પઠાણ પાસેથી પોલીસે એક કાર પણ જપ્ત કરી છે. એક શખ્સને ધમકાવી અને આરોપીએ કાર લીધાનો ખુલાસો થયો. લીંબાદ પોલીસ સ્ટેશનમાં આ આરોપી સામે હાલ ગુનો નોંધાયો છે અને પોલીસે આ એક કાર પણ આરોપી પાસેથી હાલ જપ્ત કરી છે અને આ શખ્સે આ એક વ્યક્તિને ધમકાવ્યો હતો ને ત્યારબાદ તેની પાસેથી કાર લઈ લીધી હતી. સુરતમાં યુપીના હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાનો કેસ. કમલેશ તિવારીની હત્યા કેસમાં યુસુફ પઠાણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. લીંબાદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. આરોપી યુસુફ પઠાણ પાસેથી પોલીસે એક કાર પણ જપ્ત કરી છે. એક શખ્સને ધમકાવી અને આરોપીએ કાર લીધાનો ખુલાસો થયો. લીંબાદ પોલીસ સ્ટેશનમાં આ આરોપી સામે હાલ ગુનો નોંધાયો છે અને પોલીસે આ એક કાર પણ આરોપી પાસેથી હાલ જપ્ત કરી છે અને આ શખ્સે આ એક વ્યક્તિને ધમકાવ્યો હતો ને ત્યારબાદ તેની પાસેથી કાર લઈ લીધી હતી.